હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે બધા મજામાં હશો. ચલો આજે આપણે ક્વેશ્ચન નંબર 8 જોવાના છીએ. બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે, જોઈએ. 3 ભાગીદારો છે, લતા, ગીતા અને પ્રવીણા. આ ત્રણેય ભાગીદારોએ નફો વહેંચી લીધા બાદ માલુમ થયું કે તેઓએ ઉપાડ પર વ્યાજ નોંધવાનું ભૂલી ગયા છે. હવે મિત્રો ધ્યાનથી સમજજો. જ્યારે ઉપાડ પર વ્યાજ નોંધવાનું ભૂલી ગયા છે એટલે એ વ્યાજ નફા પેટે ત્રણેય ભાગીદારો વહેંચી લીધું છે. હવે અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, એટલે કે ત્રણેય ભાગીદારોએ જે ઉપાડ પરનું વ્યાજ છે, જે નફામાં વધારો છે, ને સરખા ભાગે વહેંચી લીધું છે. પહેલા તો અહીંયા આપણને ઉપાડ પર વ્યાજ અનુક્રમે આપેલું છે. તો ઉપાડ પર વ્યાજ લતાનું છે 2700 રૂપિયા, ગીતાનું છે 1200 રૂપિયા અને પ્રવીણાનું છે 1500 રૂપિયા. ઓકે, આ પ્રોપર ઉપાડ પર વ્યાજ છે. હવે આ ત્રણેયનો સરવાળો જોઈ લે તો 2700 પ્લસ 1200 પ્લસ 1500 તો ટોટલ 5400 રૂપિયા. એટલે આ 5400 રૂપિયા જે છે એ નફામાં વધારો છે, બરોબર. તો આ જે નફામાં વધારો છે એને આપણે સરખા ભાગે વહેંચી લઈએ. નફાનો વધારો સરખા ભાગે વહેંચે એટલે 5400 ભાગ્યા 3 તો જવાબ આવશે 1800. એટલે લતાએ 1800 રૂપિયા લીધા છે, ગીતાએ 1800 રૂપિયા લીધા છે અને પ્રવીણાએ 1800 રૂપિયા લીધા છે. આ ઉપાડ જ હતો, પરંતુ નફા પેટે વહેંચી લીધા છે. તો આમાંથી આપણે સાચો ઉપાડ પરનું વ્યાજ બાદ કરી લે. એટલે 1800 માંથી 1500 જાય તો 300, 1800 માંથી 1200 જાય તો 600 અને 1800 માંથી 2700 જાય એટલે કે 900, પણ 900 કેવા માઇનસ. ઓકે, હવે આ જે ભૂલ છે એની ભૂલ સુધારણા નોંધ આપણે લખવાની છે. ઉપાડ પરનું વ્યાજ ક્યાં નોંધે છે? તો મૂડી ચાલુ ખાતામાં. તો મૂડી ચાલુ ખાતામાં આપણે આ જે ભૂલ થઈ છે એની ભૂલ સુધારણા નોંધ લખી દઈએ. ઓકે, લતા એક જ છે જેના માઇનસમાં જવાબ આવે છે, બાકી બંને પ્લસમાં આવે છે, એટલે એ બંને થશે જમા અને લતા થશે ઉધાર. ચલો મૂડી ચાલુ ખાતું બનાવીએ. મૂડી ચાલુ ખાતું પહેલા આવશે તારીખ, વિગત, છાપા, ખાતાવાહી પાના નંબર, ઉધાર અને જમા. તો લતા છે એ માઇનસમાં એના જવાબ આવે છે, તો લતા ખાતે આપણે ઉધારીશું. લતાના મૂડી ચાલુ ખાતે ઉધાર તે ગીતા ના મૂડી ચાલુ ખાતે, તે પ્રવીણાના મૂડી ચાલુ ખાતે. કેટલા રૂપિયા છે? તો લતાના 900 છે, અહીંયા 600 અને અહીંયા 300. આ રીતે આપણે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. આ થઈ ગયો આપણો ક્વેશ્ચન નંબર 8. આઈ હોપ કે દરેકને સમજ પડી હશે. થેન્ક યુ.